મિત્રો નમસ્કાર. તો આજે આપણે આવ્યા છે આપણી ડેમ વાળી વાડી ઉપર, કારણ કે 2-3 દિવસ થઈ ગયા આંટો મારવા નતા આવ્યા, એટલે આજે આવી ગયા છે આંટો મારવા. અને આપણા ખેતરથી 20 થી 25 ફૂટ છેટું જ પાણી ડેમનું ભર્યું છે, એટલે અમારે પાણીની કોઈ ઉપાધિ નથી. ગમે તે વાવેતર કરી આવતા ઉનાળા લગી અમારે પાણીની તકલીફ નથી, કારણ કે એક બાજુ ડેમ છે ને એક બાજુ નર્મદા કેનાલ છે. એટલે અમારા આ વિસ્તારની અંદર તો પુષ્કળ પાણી. કોઈ ખેડૂતને પાણી વાહે ન દોડવું પડે તો માત્ર લાઇટ વાહે. એટલે કદાચ પાવરના ધાંધિયા થતા હોય ચોમાસામાં અને ગમે તે દિવસોમાં, બાકી પાણી વાહે બહુ દોડવાની જરૂર નથી. એટલે આ છે અમારો બ્રાહ્મણી ડેમ. હું તમને બતાવું કે આપણો બ્રાહ્મણી ડેમ જુઓ તમે. અત્યારે તો મિત્રો આનું નામ હડપાલ સાગર તરીકે ઓળખાય છે, નહીતર સાચું નામ તો અમારું બ્રાહ્મણી ડેમ છે. અને આ ડેમ ઉપરથી અમારા આ વિસ્તારના પડખે પડખેના ઘણા બધા ગામડા પોતાના ખેતરની ઉપર પિયત આપવા માટે પાણી લે છે. અને આ છે મિત્રો એક સહકારી પેલા પાણી આપતા બધા ખેડૂત મિત્રોને ઝાઝા વર્ષો પહેલા. આની અંદર 2 મોટા એન્જિન હતા, આડા એન્જિન. આપણે તો જોયેલા નથી, પણ ગઈઢિયા વાતું કરતા હોય. એટલે ઘણું જૂનું બાંધકામ છે. અને આ તમને રૂમ દેખાય, એની અંદર 2 એન્જિન અને મોટા પંપ. એનાથી અડખે પડખેના ખેડૂત મિત્રોને અહીંથી પાણી આપવામાં આવતું. હવે મિત્રો આ તમને જે આ ખાંચો દેખાય ઉપરનો, આટલું અમારા ડેમનું પાણી ઓછું થઈ ગયું. નહીતર અમારે કોઈને પૂછવું ન પડે કે આપણા ડેમની સપાટી કેટલું, ડેમ ભરાણું, કેટલા ફૂટ બાકી. અહીંયા અમે જોઈ લઈએ એટલે ખબર પડી જાય. એ ખાંચો રહ્યો અહીંયા પાણી આવે એટલે અમને ખબર પડી જાય કે અમારું ડેમ ઓવરફ્લો થઈ ગયું. મિત્રો અત્યારે લગભગ અમારું ડેમ ભર્યું છે 26.5 ફૂટ ડેમ ભર્યું છે, કારણ કે 27 ફૂટની અમારા ડેમની સપાટી છે. એટલે અડધો ફૂટ પાણી અત્યારે ઉતરી ગયું. ઓવરફ્લો તો કમ્પ્લીટ થઈ ગયું છે, પણ અત્યારે 26.5 ફૂટ જેટલી સપાટીએ ભર્યું છે. જો આ મોટો ડેમ છે ને અહીંયા જૂના બાવર પણ ઘણા છે, મોટા જબ્બર. અહીંયા આવવામાં બીક પણ લાગે એવું છે. તો આ અમારું બ્રાહ્મણી ડેમ. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો અડખે પડખેના ગામડાવાળા આ ડેમની ઉપરથી પાણી લઈને પોતાના ખેતરની ઉપર પિયત આપતા હોય છે. એટલે અમારે જે અહીંયા અડખે પડખેના ગામડા રહ્યા, અહીંયા મિત્રો પાણીની બહુ તકલીફ નથી પડતી, કારણ કે અમારે અહીંયા 3 સિઝન વાવેતર થઈ જાય: ઉનાળુ, ચોમાસું ને શિયાળુ. એટલે અમારા ડેમ ઉપર ઉનાળુ તલ પણ સારા થઈ જાય. પાણીનો કોઈ પ્રોબ્લેમ નથી. જો તમે મિત્રો પહેલાનું બાંધકામ જ એવું છે. પહેલાના સિમેન્ટ જ એવા આવતા છે કે થોડોક સિમેન્ટ હોય તો અમારે ઉખાડવું હોય તો ઉખડતો નથી, એવો સિમેન્ટ અહીંયા વાપરેલો છે. એટલે બહુ જૂનું. અત્યારે તો પાણી આશરીને કમ્પ્લેટ તાજું બની ગયું છે. આ છે અમારો બ્રાહ્મણી ડેમ. અને મિત્રો અહીંયા જ આગળ જ અહીંયા શેઢો દેખાય છે. આ શેઢો છે, અહીંયાથી ને ઓલી બાજુ આપણું ખેતર લાગી જાય. અને એની અંદર અત્યારે હાલ મગફળીનું વાવેતર છે. એટલે અમારા ડેમની ઉપર ખેડૂત મિત્રો આમ તો ફાયદો છે અને આમ નુકસાન પણ છે, કારણ કે જે ખેડૂત મિત્રોએ અત્યારે વાવેતર કરેલા હતા ચોમાસું, અમુક ખેડૂત મિત્રોએ એ વાવેતર બુડી પણ જાય. એની અંદરથી કંઈ જ પણ લેવાનું નહીં હોય, જેટલું નાખ્યું એટલું ગયું. અને પાછું સિઝનમાં એની વળતર મળી જતું હોય છે, એટલે સારું પાકી જાય. આવું છે અમારું બ્રાહ્મણી ડેમ. એટલે ઘણા બધા ખેડૂત મિત્રોએ તો અમુકને બાજરા જે ઉનાળુ હતા લેણા પણ નહોતા, અને જે નવા વાવેતર કંઈક થોડા કર્યા હોય, બકાલા કે વગેરે ગમે તે, એ બધા આ ડેમની અંદર બુડી ગયા. અને ઘણા બધા ખેડૂત મિત્રો જે કાંઠાના વિસ્તારની વાડીઓ હોય
એની અંદર ચોમાસું મગફળી કે એવું વાવેતર કર્યું હોય તો એ પણ ઉડી જાય. એટલે ખાતર પાણી ને બિયારણ બધોય ખર્ચો જાય. પણ ઉનાળુ સિઝન કે શિયાળુ સિઝનમાં પાછું એનું વળતર મળી જાય. જય જવાન જય કિસાન.